આજના સમાચાર. આંતરરાષ્ટ્રીય સમાચાર. નાસાએ બે અત્યંત મહત્વની જાહેરાત કરી. નાસા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર રિએક્ટર ગોઠવશે. ભવિષ્યમાં મંગળ પર પણ વીજળી ઉત્પન્ન કરશે. રાષ્ટ્રીય સમાચાર. આતંકવાદ સામે લડવા સૈન્યને સ્વતંત્ર આપી છે. આરએસએસ વિશ્વની સૌથી વિશાળ એનજીઓ લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા. રાજ્ય સમાચાર. અત્યાર સુધી સિઝનનો 68% વરસાદ નોંધાયો. ગુજરાતના 28 તાલુકામાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ. પ્રાદેશિક સમાચાર. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી. દ્વારકામાં પ્રતિ મિનિટે 185 લોકોએ ભગવાનના દર્શન કર્યા. રમતગમત સમાચાર. ભારતની એશિયાઈ કપ માટેની ટીમ આવતીકાલે જાહેર થશે. બુમરાહ રમવા માટે તૈયાર. ઓસ્ટ્રેલિયા એક બોલ બાકી હતા ત્યારે સાઉથ આફ્રિકા સામે 2 વિકેટથી જીત્યું. શેરબજાર સમાચાર. સોના ચાંદીના ભાવ ફરી ઉચકાયા પછી હવે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ પર બજારની નજર. ચોમાસાના વિરામથી એરંડાની ખેતીમાં 34% વધારો.